ચિંતા મટી ગઈ અમે વૈશાખ મહિનો થતો રહ્યો મારા છોકરાનો લગ્ન થઈ ગયો મારા છોકરાનો લગ્ન એવો કર્યો આખા ગામમાં કોઈ લગ્ન નથી કર્યો એવો લગ્ન કર્યો ધૂમધામથી એવો લગ્ન કર્યો સાઈડ તો ગોળીઓ મંગાવી હતી આ 10 મીટર તો ગોળીઓ બદલી હતી એક પછી એક ગોળી પર બેહાડ્યો પછી બીજી પર બેહાડ્યો પછી ત્રીજી પર બેહાડ્યો અને મારા છોકરાના લગ્નમાં તો 10 ની નોટો લાવ્યો તો બેંક માંથી 50,000 રૂપિયાની બેંક વાળા લોન હતા કે બેંક વાળા એમ કે આટલી બધી નોટો 10 ની તમારે હું કરવી અરે 10 ની નોટો એવી ઉડાડી હતી આમ કરીને આ ગામના લોકો તો બધા જોવા સળ્યા હતા તો અત્યારે મંદિરે અમારા તો અત્યારે લોકોની લાઈન પડી ગઈ હતી લોકો પૈસા વેણે આમ તેમ છોકરો શું કરો અરે તમારે જે પૌવા બનાવીને ખાવું હોય એ ખો જલસા કરો હું થોડો ગામમાં ઓટો મારીને આવું અરે ઓણા પાહણ જ જવા દે અલ્યા ઉઠો રે તમે યાર મોટો ને બેહવા દો યાર થોડો મોન આનો મોટો ને બેહવા દો ને ભાઈ આપણા છોકરાના લગનમાં આવીને કેવું લાગ્યું તું તમને અરે મારી માની છોકર મજા આવી ગઈ મજા આવી ગઈ હા અરે પેલું મોહન તાર ને બચ્ચો ને એવું બધું બનાવ્યું તું પેલું આપણો શું કહેવાય જલેબી જેવી બની હતી હા જોરદાર બની હતી પેલી મારી માની છોકર પેલી સાસ પીને મજા આવી ગઈ સાસ પીને મજા આવી તમને હા તમે પાટણ પર લાવ્યો તું ઘેર અરે પેલો તમે રસગુલ્લા ખાધા હતા ખાલી આખું ગામ વખણાવા આજ એ રસગુલ્લા ખાઈને તો અને આ તમારે આ સીઓ તો આતર 200 થી 500 રૂપિયા તો આમ નોટે ઉડાડી હતી એમાંથી જ વેણી લીધા હું તો 500 વેણી હતા 500 વેણી લીધા હું વાત કરે આપણો પછી કેવું તમને મજા આવી હતી ને અને આ તો પેલું શું કહેવાય આ ડળિયું તો મુંડામાં જાય ને બીજું ગાલક અને ખિસ્સામાં બલ્લા હતા લે મજા આવી ગઈ પછી ઘેર આવીને ખાધો હોય ને બે દાન સુધી ખાધો આ મુંડામાંથી તો ડળિયું તો આ ભરાઈ રહ્યું એમ લાગે હે हेलो બોલો हेलो कौन સ્કૂલમાંથી બોલું છું તમારા છોકરાનું એડમિશન લેવાનું છે ને हाँ साहेब हाँ लेवानुं છે તો તમારે એના પૈસા ભરવા પડશે તો તમે કેટલા દિવસમાં ભરશો કેમ કે 5 દિવસમાં તમે પૈસા ભરી દેશો તો તમારો છોકરોનું એડમિશન થઈ જશે અને 5 દિવસ પછી નહીં ભરાય કેમ કે મેરિટમાંથી નામ નીકળી જશે हाँ हाँ साहेब भरी देवाना છે કાલે પબદાળ ભરી દેવ મારા હારા પેલાને લગનમાં 2 લાખ રૂપિયા આલ્યા હતા તે મારા ચાણા આલે મારા છોકરાને એડમિશન ભરવાનું દન આવી જાય અને હોસ્ટેલ વાળો સાહેબ તો કે મેરેજમાં નોમ આવી ગયું મારું આમાં મેરેજમાં પોસ્ટ દાડામાં ના ભરાયા તો મારા છોકરાને મળે નહીં એડમિશન ગમે તે તો જુગાડ કરવો પડે તાર મારે હવે જવું પડે પેલાને ઘેર જ જવું પડે આખા ગામમાં ફરીને આવ્યો ને છોકરો શું કરો પૌવા બનાવતો એમ તે કોમ કરવા જવું હે કે નહીં હા જવું ને પૌવા જ બનાવવાના હી આખા ગામમાં કોનકીમાં એ વાગે તો અહીં કે છોકરાનો લગન તો જેવો કર્યો તો એમ અને તારા વડે તો બધો કહેતો હતો કે ગધેડું એની ના હોય તારા વડે 3 ગોળીઓ લાવ્યો તો પણ તારા તો પેલી કાળી ગોળી મને તો પસંદ આવી હતી પણ કાળી ગોળીમાં પાછા તમે દેખો નહીં ને એટલે અમે પીળી ગોળી લાયા હા તો તમને કેવું આમ મજા આવી હતી મજા આવી ને તાર બેટા તમે ખેતી બેતી કર્યો હા બાપા અમે કર્યું પાવડો હા કરી હા અમે પૌવા બનાવી દે હું અમુક પૌવા ખાઈને જાઉં ચિયા પૌવા બનાયા છે અરે આ બટાકા પૌવા તમારે બનાવવા હોય તો બનાવો ડુંગળી પૌવા બનાવો હોય તો બનાવો અને કારેલા પૌવા બનાવો હોય તો એ બનાવો પણ ખાઈને તમે કોમ ધંધા વળગો એ તાણ બાપુ અમે ઊંઘ થોડીક વાર બાપા હા આ ડીજે વાળા ને એવા પૈસા મોકતા એ તો મોંઘી હજી તો આપણો વિવાહ હમણાં પૂરો થયો બીજું બોલો ચો ફરી આયા આ ગોમાં ફરવા જતો ત્યાં બધા કહેતા કે ડીજે વાળા ને પૈસા મોકતા પછી ઘોડા વાળા પૈસા મોકતા અરે આપણો વિવાહ હમણાં પૂરો થયો અને તાત્કાલિક ચોથી આપણે પૈસા દેવાના
અને આપણે એક ગોળી તો પેલી પીળી આપણે તો જંગલમાંથી લાયા હતા પીળી ગોળી તો. કેમેરા વાળા બધા પૈસા માંગતા હતા તેનું કોઈ કર્યું? અરે એનું હમણાં જ તો વિવાદ તારો પત્યો હતો પછી હમણાં ચોથી થયો થોડોક ટાઈમ લાગે. અને જે આપણા ખેતી બેતી થાય પછી આપણે એ પૈસા બધા આપણે ખેતું આવે એ બધા પૈસા એના પછી આલ દે હું એને. મગદ વાળા બી પૈસા માંગતા હતા. અરે એ બધાનું આપણે પૂરું કરી આલ્યું પણ આ ખેતી આપણે આ બધું થઈ જાય હરખું પછી કરીએ. હા, કામકાજ બધું પૂરું થઈ જાય પછી એનો બધું હિસાબ આપણે પૂરો કરીએ. બરોબર? હા કટિંગ હારું બાપા હું આમ કતી કોમ કરું ઘરમાં જાઉં હો ને. જમ રોજી નથી ખાવાનું નહીં બનાવ્યું હજી? હા બનાવી દેવો મકર મકઈ. અરે તાણ ચાર ના ચો ઉધાર પડી ગયા તા. આવો આવો ભાઈ આવો. હા ભાઈ બોલો. અરે ભાઈ માર તો ગજબ થઈ ગયો ભાઈ. શું થયું તમારે? અરે મારો પેલો છોકરો ની હા આ નાનો હા એની એડમિશન ની ફીસ ભરવાની છે 2.5 લાખ રૂપિયા. એવું? હા હોસ્ટેલ માં ભણવા મૂક્યો ને. ફી ભરવાની હે એમ? હા તે ભરડ્યો કે તે? અરે ભરી દીધું પણ એવું ફસાઈ ગયું કે 1 રૂપિયો નહીં ઘરમાં. એવું? હા તો તમે પેલા આલ્યા તા એ બા લેવાના હે? હા અમે તો મને ઘર વખત 2.5 લાખ રૂપિયા આપ્યા ને બાર દે હડો યાર. અરે પણ હમણાં તો મેળ પડે એમ નથી. આ ખેતી એ નથી હજી થઈ રહી બધી કઢાવાનું હા ને પછી મેળ પડે. અરે પછી ની ચો મારે એક દાડો નહીં જપાય એવું. એવું તો 6 મહિના સુધી જપી જાય. અરે 6 મહિના ચો એક દાડો હમણાં કાલે સવારે તું મેકવા જવાનો હે ને. એવું હે? અરે પણ આપણો પાણ હમણાં મેળ પડે એમ જ નથી ભાઈ. અરે યાર મેળ પાડવો પડે. તો મેળ હું થોડાક દન જપી દો યાર. 6 મહિના ખાલી જપો તમને પૂરેપૂરા હાલ દેવ. અરે 6 મહિના ચો મારે એક દન જપવો મુશ્કેલ થઈ ગયું. અરે તાણે હું કર્યું ભાઈ? પેલો સાહેબ તો એમ કેતો હતો કે મેરેજ માં નોમ આવી ગયું છે, પોસ્ટ દાડો ફી ભરી દો કે તમારા છોકરાને મેરેજ માં નોમ કાઢી નાખું, ઘણો છોકરો હોય મારે. એવું હે? હું આપણે કર્યું હું ભાઈ? કરવું પડે. મારે આ પેલાનો લગન હતો તો ડીજે લાયા ને બેન્ડ લાયા ને પેલું ગોળીઓ લઈ આયા પાછા. ગોળીઓ 3-4 લાયા હતા. તમે તો જબરજસ્ત લગન કરી નાખ્યું. ગુલાબ જાંબુ જલેબી ને હા તે ડીજે લાયા ને 3 ઘોડીઓ લાયા. 10 મિનિટે તો ઘોડીઓ બદલી હતી. જબરજસ્ત તો કર્યું પણ અમે મારા પૈસા લોકોને મોંઘવા આવે છે કે આલુ ચમચમ પૈસા બધા પૂરા થઈ ગયા છે. અરે એવું થઈ ગયું હોય લોકોને અલગથી. દેવું કા કર્યું તું? અરે આ જવા દો ને આ સિયાના જલસા કરવામાં દેવું થઈ ગયું. અમે મારે શું કરવાનું મને પોતે નથી ખબર પડતી ભાઈ. હવે મારે શું કરવાનું? આટલું બધું નહીં કર્યું તોય સારું. આ તો અમે તો દેખાડા વાળી બધું કર્યું પણ અમે પસ્તાવો થાય મને. સિયાનો કારખાનો ચેલી મેં લગી હતી. સિયાના કારખાનામાં નહીં ખેતીવાડીમાં લગાવવાનો પણ મને થોડો પસ્તાવો થાય છે કે થોડુંક મીડિયમમાં લગ્ન કર્યું તો સારું હતું એમ. આ પેલો મારો મોટો છોકરો ની હા આ કારખાનામાં 10,000 પગાર મહિનાનો. તાણે એને એમ જ કર્યું. એને જો લગાવી દેતા તમારી રીતે બરોબર. અને પૈસા તો તમને જો તો કરીને કરી આલી બરોબર. ના કાલે કરી આલવા પડીએ કાલે અડધા તો અડધા પણ કાલે કરી આલે. પણ હું આ લગ્ન તો થોડું મીડિયમ રાખ્યું તો સારું હતું. આ બધું ખાવાનું થોડુંક મીડિયમમાં બનાવ્યું તો સારું હતું. પડ્યો